અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેર વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ પવિત્ર મોહરમ પર્વને ગાઢ આસ્થા, અનુશાસન અને ધાર્મિક ભાવના સાથે ઉજવ્યો। મોહરમ માત્ર શોકનો પ્રસંગ નથી, પરંતુ સત્ય, ન્યાય, ધીરજ અને બલિદાનના અમર સંદેશને આત્મસાત કરવાનો પવિત્ર અવસર છે। કરબલાની ધરતી પર હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોએ અન્યાય સામે માથું ન ઝુકાવી માનવતા અને સત્ય માટે આપેલી શહાદત આજે પણ સમગ્ર વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત છે। મોહરમ દરમિયાન વાંકાનેરમાં ઠેર ઠેર સબીલો, ન્યાઝ, લંગર, તકરીર, મહેફિલો અને તાજિયા જુલુસનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમો માત્ર ધાર્મિક પરંપરાનું જ પાલન નથી કરતા, પરંતુ સેવા, સમાનતા, ભાઈચારો અને જરૂરિયાતમંદોની મદદ જેવા ઇસ્લામના માનવીય મૂલ્યોને પણ ઉજાગર કરે છે। મોહરમનો મૂળ સંદેશ એ છે કે સત્ય અને ન્યાય માટે દરેક સંજોગોમાં અડગ રહેવું જોઈએ। ઇમામ હુસૈનનું જીવન શીખવે છે કે સત્તા કરતાં સિદ્ધાંત મહાન છે અને અન્યાય માટે મૌન રહેવા કરતાં સત્ય માટે સંઘર્ષ કરવો શ્રેષ્ઠ છે। વાંકાનેરની આ ધાર્મિક ઉજવણી એ જ સંદેશને જીવંત રાખતી આસ્થા સાથે માનવતા અને સામાજિક સૌહાર્દનું સુંદર ઉદાહરણ બની છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ, આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, વાંકાનેર। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।